જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ। 10 વર્ષથી સંતાન નહોતું। ગોવામાં ભગવાને એવી ભેટ આપી કે લોકો રડી પડ્યા। શું ભેટ હતી? ચાલો જાણીએ। રાજકોટમાં મનોજ અને હેતલ રહેતા હતા। મનોજ એક નાનકડી નોકરી કરે અને હેતલ ઘરનું કામકાજ સંભાળે। બંનેનો સ્વભાવ એકદમ ભોળો અને માયાળુ, પણ એમના નસીબમાં એક દુઃખ લખાયેલું હતું। લગ્નને 10 વર્ષ વીતી ગયા હતા, છતાં એમના આંગણામાં કોઈ બાળકની કિલકારી નહોતી ગુંજી। જ્યારે પણ હેતલ કોઈ બીજાના બાળકને રમતું જોતી, ત્યારે એની આંખોમાં આંસુ આવી જતા। રાત્રે છાનીમાની ઓશિકામાં મોં રાખીને એ ખૂબ રડતી। મનોજ એને સમજાવતો કે હેતલ, ભગવાન જે કરે એ સારા માટે કરે છે। તું આમ રડીશ તો મને પણ દુઃખ થશે। જીવનની આ ઉદાસીને થોડીક ઓછી કરવા માટે બંનેએ પાઈ ભેગી કરીને થોડા પૈસા બચાવ્યા હતા। મનોજે કહ્યું, ચાલ આપણે થોડા દિવસ ગોવા ફરવા જઈએ, ઘરની ચિંતાઓ ભૂલીને થોડી ખુશીઓ માણી લઈએ। હેતલે પણ હા પાડી અને ખૂબ જ ઉમંગથી ગોવા પહોંચ્યા। ગોવાના દરિયા કિનારે ખૂબ જ સુંદર હતો। મોટા મોટા મોજા આવતા હતા। સાંજનો સમય હતો અને ધીમો ધીમો પવન ફૂંકાતો હતો। મનોજ અને હેતલ એકબીજાનો હાથ પકડીને દરિયાની ભીની રેતી પર ચાલતા હતા। બધું જ એકદમ શાંત લાગતું હતું, પણ અચાનક એ શાંતિને ચીરતો એક અવાજ આવ્યો, કોઈ નાના બાળકનો ડૂસકા ભરતો અવાજ। બંનેના પગ થંભી ગયા। એમણે આજુબાજુ જોયું। થોડે દૂર રેતીમાં એક 5-6 વર્ષનો નાનકડો છોકરો બેઠો હતો। એના કપડાં રેતીથી ખરડાયેલા હતા। એની આંખોમાંથી આંસુ વહેતા હતા। એ વારંવાર પોતાના આંસુ લૂછતો હતો અને માત્ર એક જ વાત રટતો હતો, મારી મમ્મીને શોધી આપો, મારે મારી મમ્મી પાસે જવું છે। આ દ્રશ્ય જોઈને હેતલનું માતૃત્વ જાગી ગયું। જે સ્ત્રી 10 વર્ષથી બાળક માટે તડપતી હતી, એનાથી આ બાળકના આંસુ જોવાયા નહીં। એ દોડીને બાળકની પાસે ગઈ। એણે બાળકને પોતાના ખોળામાં લઈ લીધો। બાળકના માથા પર હાથ ફેરવતા હેતલ એકદમ મીઠા અવાજે બોલી, બેટા, શું થયું? તારી મમ્મી ક્યાં ગઈ? તારું નામ શું છે? બાળક એટલો ડરેલો હતો કે એ કશું બોલી જ ન શક્યો। બસ હેતલને ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો। મને મારી મમ્મી પાસે લઈ જાઓ, એ મને અહીં ઊભો રાખીને ગઈ છે। મનોજ પણ ત્યાં આવી ગયો। એણે આજુબાજુના લોકોને પૂછ્યું, પણ કોઈને કશી ખબર નહોતી। રાત પડવા લાગી। દરિયા કિનારે અંધારું થવા લાગ્યું। મનોજ અને હેતલ નક્કી કર્યું કે જ્યાં સુધી આ બાળકના મા બાપ નહીં મળે, ત્યાં સુધી તેઓ આરામ નહીં કરે। આખી રાત એ બંનેએ બાળકને તેડીને ગોવાના રસ્તાઓ, હોસ્પિટલો અને આજુબાજુની દુકાનોમાં પૂછપરછ કરી। બાળક રડી રડીને હેતલના ખંભા પર જ સૂઈ ગયો। હેતલ એને એવી રીતે સાચવી રહી હતી જાણે એ પોતાનો જ દીકરો હોય। બીજા દિવસે સવારે બંને પોલીસ સ્ટેશને પહોંચ્યા। એમણે ઇન્સ્પેક્ટરને બધી વાત કરી। ઇન્સ્પેક્ટરે બાળકની સામે જોયું અને પછી એક ઊંડો નિશ્વાસો નાખ્યો। ઇન્સ્પેક્ટરનો ચહેરો જોઈને જ મનોજને લાગ્યું કે કંઈક ખરાબ થયું છે। ઇન્સ્પેક્ટરે ધીમા અવાજે કહ્યું, ભાઈ, કાલે સાંજે દરિયામાં એક બોટ પલટી ખાઈ ગઈ હતી। એ બોટમાં એક પતિ પત્ની હતા। એ બંને ડૂબી ગયા છે અને એમની લાશ આજે સવારે જ મળી છે। આ બાળક એમનો જ દીકરો છે। આ શબ્દો સાંભળતા જ મનોજ અને હેતલના પગ નીચેથી જમીન સરકી ગઈ।
હેતલના હાથમાંથી જાણે દુનિયા છૂટી ગઈ. એ જ વખતે બાળક જાગી ગયો. એણે પોતાની કાલી ઘેલી ભાષામાં હેતલનો સાડીનો પાલવ પકડીને પૂછ્યું, માસી, હવે સવાર થઈ ગઈ. મારી મમ્મી ક્યારે આવશે? મને બહુ ભૂખ લાગી છે. એ બાળકના મોઢેથી આ સાંભળીને હેતલથી હવે રહેવાયું નહીં. એણે બાળકને પોતાની છાતી સરસો ચાપી દીધો અને ત્યાં જમીન પર બેસીને ધ્રુસકીને ધ્રુસકે રડી પડી. મનોજની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. જે બાળક પોતાની મમ્મીની રાહ જોતો હતો એને ખબર જ નહોતી કે હવે એની મમ્મી ક્યારેય પાછી આવવાની નથી. પોલીસે બાળકના સગાવાલાઓને ફોન કરીને ગોવા બોલાવ્યા. ત્યાં સુધી 2-3 દિવસ હેતલ અને મનોજે જ એ દીકરાને પોતાની પાસે રાખ્યો. હેતલ એને પોતાના હાથે જમાડતી, એના કપડાં બદલતી અને રાતે છાતી સરસો ચાપીને સુવડાવતી. દીકરો વારંવાર રડતા રડતા પૂછતો, માસી, મારી મમ્મી ક્યારે આવશે? મને એની બહુ યાદ આવે છે. ત્યારે હેતલ પોતાના આંસુ છુપાવીને કહેતી, બેટા, તારી મમ્મી ભગવાનના ઘરે ગઈ છે તારા માટે સરસ મજાના રમકડા લેવા. એ જલ્દી આવી જશે. 3 દિવસ પછી બાળકના કાકા અને મામા ગોવા આવ્યા. હેતલને એમ હતું કે એ લોકો આ નાના ફૂલ જેવા દીકરાને જોઈને ભેટી પડશે અને પોખ મૂકીને રડવા લાગશે. પણ એવું કંઈ ન થયું. એ લોકો તો બાળકને વહાલ કરવાને બદલે પોલીસ સ્ટેશનમાં જ પૈસા માટે ઝઘડવા લાગ્યા. બાળકના કાકાએ કહ્યું, મારા ભાઈએ તો બેંકમાં કોઈ પૈસા રાખ્યા નથી, બધું દેવામાં ડૂબેલું છે. હું આ છોકરાનો બોજ કેવી રીતે ઉપાડું? મારે 3 છોકરા છે, મારું જ માંડ પૂરું થાય છે. આ સાંભળીને મામાએ પણ મોઢું ફેરવી લીધું અને બોલ્યા, અમારી પરિસ્થિતિ પણ કયા સારી છે. આને કોઈ અનાથ આશ્રમમાં મૂકી દો, ત્યાં 2 ટક ખાવાનું તો મળી જશે અને મોટો થઈ જશે. આ સાંભળીને હેતલ અને મનોજનું કાળજું ફાટી ગયું. જે દીકરાની માં હજુ 3 દિવસ પહેલાં જ દુનિયા છોડી ગઈ હતી, એને આખી જિંદગી માટે અનાથ આશ્રમમાં ફેંકી દેવાની વાત થતી હતી. પેલો નાનકડો બાળક એક ખૂણામાં ડરીને ઊભો હતો. એને આ લોકોને પૈસાની વાત સમજાતી નહોતી, પણ એને એટલી તો ખબર પડી ગઈ હતી કે આ લોકો એને પ્રેમ નથી કરતા. એ ડરના માર્યા હેતલની પાછળ સંતાઈ ગયો. હેતલથી હવે રહેવાયું નહીં. એણે બાળકને ઉચકીને બાથમાં ભીડી લીધો. એણે મનોજ સામે જોયું. મનોજની આંખોમાં પણ એ જ વાત હતી જે હેતલના દિલમાં હતી. મનોજ આગળ આવ્યો અને બોલ્યો, તમારે કોઈએ આ દીકરાનો બોજ ઉપાડવાની જરૂર નથી. આજથી આ દીકરો અમારો છે. ભગવાનને અમને 10 વર્ષથી સંતાન નથી આપ્યું. એ કદાચ એટલા માટે જ કે આ દીકરાને અમારી જરૂર હતી. અમે આને અનાથ નહીં થવા દઈએ. પોલીસ અને સગાઓ બધા જોતા જ રહી ગયા. કાયદાના કાગળિયા પૂરા કરવામાં થોડો સમય લાગ્યો, પણ આખરે એ અનાથ બાળક મનોજ અને હેતલનો દીકરો બની ગયો. સાંજે જ્યારે તેઓ હોટલના રૂમમાં પાછા આવ્યા ત્યારે હેતલ બાળકના દરિયાની રેતીવાળા કપડાં ધોવા માટે કાઢી રહી હતી. એવામાં બાળકના શર્ટના ખિસ્સામાંથી એક નાનકડી ચીઠી નીચે પડી. હેતલે ધીમેકથી ચીઠી ખોલી. એમાં બાળકના પપ્પાએ અકસ્માત પહેલાં કદાચ થોડા શબ્દો લખ્યા હતા. બોટ બુડતી વખતે કદાચ એમને ખબર પડી ગઈ હશે કે હવે તેઓ બચવાના નથી અને છેલ્લી ઘડીએ પોતાના બાળક માટે આ કાગળ ખિસ્સામાં મૂકી દીધો હશે. મનોજે ધ્રુજતા હાથે એ ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારા દીકરા, આજે હું અને તારી મમ્મી તને મૂકીને જઈ રહ્યા છે. અમને માફ કરજે બેટા. તું બહુ ડરપોક છે, અંધારાથી બહુ બીવે છે, પણ હવે તું ડરતો નહીં. હું ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું
કે મારા દીકરાને એવી મમ્મી મળે જે તને અમારા કરતાં પણ વધારે પ્રેમ કરે અને એવો બાપ મળે જે તને ક્યારેય આંસુ ન આવવા દે. તું ડાહ્યો દીકરો બનીને રહે છે. આ ચિઠ્ઠી વાંચતા જ રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. મનોજ ધ્રુસકે રડી પડ્યો. એણે બાળકને જોરથી છાતીએ લગાડી દીધો અને રડતા રડતા બોલી, બેટા, તારા પપ્પાની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે. હવે હું તારી મમ્મી અને આજ તારા પપ્પા. હવે તને ક્યારેય અંધારાથી ડરવાની નહીં દઈએ. બાળક પોતાના નાના નાના હાથથી હેતલના આછું લૂછવા લાગ્યો અને પહેલીવાર એના મોઢામાંથી શબ્દ નીકળ્યો, મમ્મી, તું રડ નહીં. એ એક શબ્દ સાંભળીને હેતલની 10 વર્ષની પીડા જાણે આંસુ વડે વહી ગઈ. એ રાતે એક અનાથ બાળકને એના નવા મા બાપ મળી ગયા હતા અને એક ખાલી ખોળાને દુનિયાની સૌથી મોટી ખુશી. સમય પાણીની જેમ વીતી ગયો. જોત જોતામાં 20 વર્ષ વીતી ગયા. પેલા દરિયા કિનારે રડતો નાનકડો દીકરો હવે એકદમ જુવાન થઈ ગયો હતો. મનોજ અને હેતલે એનું નામ આનંદ રાખ્યું હતું, કારણ કે એમના સૂના આંગણામાં એ સાચે જ આનંદ લઈને આવ્યો હતો. આ 20 વર્ષમાં મનોજ અને હેતલે આનંદને ઉછેરવામાં કોઈ કચાશ નહોતી રાખી. મનોજ ફેક્ટરીમાં ડબલ પાળીમાં કામ કરતો અને હેતલ ઘરે લોકોના કપડાં સીવીને થોડા વધારે પૈસા કમાતી, જેથી દીકરાને સારામાં સારું ભણતર આપી શકે. બંનેએ ક્યારેય નવા કપડાં નહોતા લીધા, પણ દીકરાની કોઈ જીદ અધૂરી નહોતી રાખી. આનંદ પણ બહુ સમજુ અને ડાહ્યો હતો. એણે પોતાના મા બાપનો પરસેવો જોયો હતો. એણે રાત દિવસ એક કરીને ભણવામાં એટલી મહેનત કરી કે આજે એ રાજકોટની સૌથી મોટો ડૉક્ટર બની ગયો હતો. આજે રાજકોટના એક મોટા હોલમાં ડૉક્ટર આનંદનું સન્માન થવાનું હતું. આખા શહેરના મોટા મોટા લોકો ત્યાં ભેગા થયા હતા. મનોજ અને હેતલના વાળ હવે સફેદ થઈ ગયા હતા. બંનેના ચહેરા પર ઉંમરની કરચલીઓ દેખાતી હતી. તેઓ હોલમાં એક ખૂણામાં બેઠા હતા. પોતાના દીકરાને આટલો મોટો માણસ બનેલો જોઈને બંનેની છાતી ગજગજ ફૂલતી હતી અને આંખોમાંથી ખુશીના આંસુ વહેતા હતા. જ્યારે કાર્યક્રમ શરૂ થયો અને આનંદને માઇક પર કંઈક બોલવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યો, ત્યારે એણે કંઈક એવું કર્યું કે આખું રાજકોટ રડી પડ્યું. આનંદ સ્ટેજ પર ગયો અને એણે સૌથી પહેલાં પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી બહાર કાઢી. આ એ ચિઠ્ઠી હતી જે 20 વર્ષ પહેલાં એના પપ્પાએ મરતા પહેલાં એના ખિસ્સામાં મૂકી હતી. હેતલે એ ચિઠ્ઠી ફ્રેમ કરાવીને સાચવી રાખી હતી. માઇક પાસે ઊભા રહીને આનંદે કહ્યું, આજે આખું શહેર મારું સન્માન કરી રહ્યું છે. લોકો મને ભગવાનનો દરજ્જો આપે છે, પણ આજે હું જે કંઈ પણ છું એ આ ચિઠ્ઠી અને મારા 2 સાચા ભગવાનને કારણે છું. આનંદે સ્ટેજ પરથી નીચે ઉતરીને છેલ્લી માઇકમાં લાઇનમાં બેઠેલા પોતાના મા બાપ મનોજ અને હેતલનો હાથ પકડ્યો. એ બંનેને આદર સાથે સ્ટેજ પર લઈ ગયો. આખા શહેરની વચ્ચે એ પોતાના મા બાપના પગમાં પડી ગયો. પછી એણે માઇક પર પેલી ચિઠ્ઠી વાંચી સંભળાવી અને કહ્યું, 20 વર્ષ પહેલાં જ્યારે હું ગોવાના દરિયા કિનારે અનાથ થઈને રડતો હતો, ત્યારે મારા પપ્પાએ મરતા પહેલાં ભગવાન પાસે મારા માટે એક સારી મમ્મી અને સારા પપ્પા માગ્યા હતા. ભગવાને એમની એ છેલ્લી પ્રાર્થના સાંભળી લીધી હતી. આ રહ્યા મારા એ મમ્મી પપ્પા, જેમણે મને ક્યારેય એક ક્ષણ માટે પણ એવું લાગવા નથી દીધું કે હું પારકો છું. એમણે પોતાનું પેટ કાપીને
મને ભણાવ્યો છે. દુનિયા કહે છે કે મેં ડૉક્ટર બનીને મોટું કામ કર્યું છે, પણ સાચું કામ તો આ બંનેએ કર્યું છે, જેણે એક અનાથના આંસુ લૂછીને એને પોતાનો જીવ આપી દીધો. આટલું બોલતા બોલતા આનંદ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. એણે મનોજ અને હેતલને જોરથી બાથ ભરી લીધી. આ દ્રશ્ય જોઈને હોલમાં બેઠેલા લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એકદમ સન્નાટો છવાઈ ગયો અને પછી આખો હોલ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો. ત્યાં બેઠેલો દરેક માણસ પોતાની જગ્યાએ ઊભો થઈને આ મા બાપને સલામ કરી રહ્યો હતો. હેતલ અને મનોજે આજે દુનિયાની બધી જ ખુશી મળી ગઈ હતી. સાચું જ કહેવાય છે ને કે ભગવાન જ્યારે એક રસ્તો બંધ કરે છે ત્યારે બીજો રસ્તો જરૂર ખુલે છે. સાચો પ્રેમ ક્યારેય લોહીના સંબંધોનો મોહતાજ નથી હોતો. એ તો બસ હૃદયથી હૃદયનો સંબંધ હોય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.